આ પ્રકારનો સાપ હોય એટલે તમે શું સમજો છો આને કે બિનઝેરી સાપ છે એમ કરીને તમે આને છંછેડવાની કોશિશ કરો છો તો પકડવાની કોશિશ કરો, બરાબર? પણ સમજી લો જે નાગ હોય છે ને, નાગ એના કરતાં પણ વધારે ઝેરી સાપ છે, ન્યુરોટોક્સિન નામનું ઝેર હોય છે. બીજું આ એવો સાપ છે કે એનું શરીરનું અંદરનું તાપમાન બહુ ઠંડુ હોય છે, તો ગરમી લેવા માટે માણસોની નજીક આવી અને પથારીમાં સૂઈ જાય. રાત્રે તમે સૂતા હોય તો પથારીમાં તમારી ભેગું આવીને સૂવે અને સૂતી વખતે તમને બાઇટ કરી લે. બાઇટ કરે તો ના જલન થાય, ના દુખાવો થાય, ના સોજો આવે, કંઈ જ નહીં. માણસ સીધો કોમામાં જતો રહે, બરાબર છે? અને કોમામાં ગયા પછી જો એને સારવાર ના મળે તો મૃત્યુ થઈ જાય છે. એટલે કોમન ગ્રેડને ઓળખવાની એક નિશાની છે, બ્લેક કલરનો આખો સાપ હોય, નીચે વ્હાઇટ કલરની પટ્ટી હોય અથવા તો પીળા કલરનો, અને ઉપર ડબલ લાઇનિંગ હોય, વ્હાઇટ કલરની બે લીટીની લાઇનિંગ હોય, બરાબર છે? આ સાપની ઓળખ છે. જ્યાં પણ દેખાય તો સાપને છંછેડવાની કોશિશ ના કરવી. કોમન ગ્રેડ બહુ ઝેરી સાપ હોય છે. આ તો ભયંકર નાગ સારો એક સમય, પણ આ નહીં સારો. નાગ કડે તો ખબર